बोलो श्री सद्गुरु कृष्ण कन्हैया लाल की जय। श्री रामदेव जी महाराज की जय। रामचंद्र भगवान की निर्वाण हंसनी नमः पार्वती पदे हर हर આજે મારા પરમ આદરણીય મુરબ્બી સ્વર્ગસ્થ અર્જનજી બાબાજી એ જીવને હું ને તમે આપણે બધાએ શ્રદ્ધાંજલિ આપવા માટે ભેળા મળ્યા છીએ અને આ જગ્યા ઉપર બેઠા છે એટલે એક વાત યાદ રાખજો, આ એટલી બધી અત્યારે હાલ તો એટલી બધી પવિત્ર જગ્યા છે અને કોઈ પણ જગ્યા તો પવિત્ર જ હોય, આપણે માણસ પવિત્ર ન હોય, બાકી જગ્યા તો બધે પવિત્ર જ હોય. એવા મારા પરમ આદરણીય અજુભાને આજે ચીર શ્રદ્ધાંજલિ આપવી છે અને હું ને તમે આપણે બધાએ મળી એવી પ્રાર્થના કરવાની છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ત્રિલોકના નાથ, આ આત્મા જ્યાં હોય ત્યાં એ આત્માને ચીર શાંતિ આપજે અને વધુમાં એમના પરિવારજનોને હાલ એ જીવ એ પરિવાર વચ્ચે નથી એનું દુઃખ સહન કરવાની શક્તિ આપજે બાપા. અને કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા ગરવા ગણેને યાદ કરવા અને ગરવા ગણેને યાદ કરી અને આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ ત્યારે જમણી ઊંટ વાળાને કહેવું પડશે ને કે હે ભોળાનાથના ચિરંજીવી, માં પાર્વતીના જાયા, આજ તો આવી અને આ જીવને શ્રદ્ધાંજલિ આપવા માટે અમારી ભેળો પણ તું એને આશીર્વાદ એવા આપજે કે એને ચીર શાંતિ મળે.
પહેલું નામ પરમેશ્વરું પહેલું નામ પરમેશ્વરું જેણે જગમંડ્યો છે જોઈ આ મનર જે મૂર્ખ સમજે નહીં એ મારો હરિ કરે સો અરે નારાયણ નો વિચારીએ એ નારાયણ હે નારાયણ નો વિચારીએ એ નિત્ય પતલી દેના જો લાભે મનુષ્ય જન્મ તો કી દેવું તમ ગા સદગુરુ ગણપતિ અને શારદા એ સદગુરુ ગણપતિ અને શારદા તણે નમન કરવાના સ્થાન એના શરણે ગહે સુખિયા તુસે એ તો પૂરે હૃદય બોલે બીજો નહીં પણ ઈ પરમેશ્વર છે પોતે આ અજ્ઞાની જીવ છે આંધળો એ તો બીજે દઈને ગોતે શબ્દ ઉદાહરણમાં સરસ્વતી શબ્દ ઉદાહરણમાં સરસ્વતી એ મણિમતી આપજો મને એ ભૂલ્યા અક્ષર તમે બતાવજો તારા ગુણ લગાઈ દિન રાત પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો અમે કરીએ
આસમાન ભરી મૂળવી નાથરાયા
ધીરે સંતો મારા
Oh
करते हैं तुझे હવે મારે ભોળિયાનાથને યાદ કરવો છે. જ્યારે મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો અને વસુદેવજી યમુનાજીની આ પારથી ઓલી પાર જ્યારે એને ગોકુળમાં ટોપલામાં લઈને મૂકવા જાય છે ને, અને ગોકુળમાં મૂકીને આવે છે ત્યારે ભોળાનાથને એમ થાય છે કે ઓહો, આ તો ગોકુળમાં કૃષ્ણ કાળિયા ઠાકરનો જન્મ થયો હોય એવું લાગે છે. તો મારે કે જવું તો પડે ને એને આશીર્વાદ આપવા માટે, કારણ કે ભગવાન ભોળોનાથ તો દેવાધિદેવ છે. એ નગર મેં જોગી આયા जशोदा के घर आया के आके लख लगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ।
મારે તો તારી આ દોલતની દુનિયાની જરૂર નથી. મને તો ફક્ત એક તારા લાલના દર્શન કરાવી દે. હું તો બસ એના દર્શન માટે થઈને તારી પાસે આવ્યો છું. એટલે માં યશોદાને ખબર પડી ગઈ.
परिक्रमा करके सिंहनाथ जगायो पंचदेव परिक्रमा करके सिंहनाथ जगायो सूरदास बलिहारी दसो सात दुख दिए तेरवायो પછી મારા તબરજીની થાપને વખાણો તારા હાથ વખાણો પછી તારા પગલા વખાણો जय हो। હવે જે જીવને યાદ કરવો છે અને જેને શ્રદ્ધાંજલિ આપવી છે એની હાટુ હું તમે આપણે બધા મળ્યા છીએ। એક વાર તો
એના માટે ખૂબ વિલાપ કરી લઈએ, એના માટે ખૂબ રટન કરી લઈએ અને પછી એને ચીર શ્રદ્ધાંજલિ આપીએ. ભાઈ ભરતભાઈ, આ એક મોટી ઉપાધિ થાય. એક આ માય અને એક વાઈ અને ત્રીજું બાઈ. આ જો આ ત્રણ જણા બગડે ને તો કોઈના હાગા ન થાય. હું આ વડીલોને તો અનુભવ છે. વાઈફ વાઈફ એટલે પત્ની અને બાઈક એટલે સ્કૂટર. એના હાથી ભાષામાં આપણે સ્કૂટર કહીએ. એ થોડી તો આમ સુધરેલી ભાષા છે. એ મેં તો ગુઠી છે ફૂલડાની માળા, એ અજુભા મારા રે, એ તમે આત્મના દેવ છો મારા મારા, આ અજુભા મારા રે.
कोई शेर के सवा शेर करिए ताशो कोई शेर के सवा शेर करिए ताशो हम तो फकत एक पासे भागो
ભજન એમને એમ નથી લખ્યું, કદાચ આમાં તો લગભગ મને તો એમ લાગે છે કે મોટા ભાગના બધા ગુરુમુખી છે એટલે બધાને ખબર જ હોય. ધીરો ભગત એમના ઘરેથી ભક્તાણી બહુ ખેચરા હતા અને બહુ મતલબી હતા. એટલે ભક્તાણી આમ પતિવ્રતા રહેવાનું બહુ ડોળ કરતા અને ભગતજી તો બહુ ભક્તિમાન હતા. એ તો હોલિયો આત્મા હતો. એટલે ભગતજી એમના હાથીને લઈને ખેતર ગયા. એટલે ખેતર જઈને કે આજે કે આપણે એક કામ કરવાનું છે. કે શું? કે તારે જઈને એમ કહેવાનું કે બા ભગતભા તો ગુજરી ગયા. ભગતભા ગુજરી ગયા. એટલે હાથી થોડો ગભરાયો. હાથી કે બાપુ મારાથી આમ ન કહેવાય. અરે કે હું કહું છું તું જા અને જઈને એમ કે. એટલે હાથી તો બપોરે દોડતો ઘરે આવ્યો. ઘરે આવીને ભક્તાણી કે બાબા એક માઠા સમાચાર છે. કે શું? કે મારા ભગતભા ગુજરી ગયા. એટલે માતાજીએ વિચાર કર્યો કે બરાબર 12 વાગ્યાનો મધ્યાંતર થયો છે અને કે અત્યારે હું મોં વાળવા બેહીશ ને તો કોઈ આવશે નહીં. એના કરતા મારું ટાઢું કરીને પછી કે શાંતિથી કે મોં વાળવા. એટલે માતાજી રહોડામ ગયા. રહોડામ જઈને ઘી કાઢ્યું, ગોળ કાઢ્યો, ભૈડન કાઢ્યું અને પછી બનાવ્યો બરાબર અને દબાઈને પેટ ગરમ લાઈ જેવું કરીને પછી મોં વાળીને બેઠો. એટલા માટે આ ભગતજી પછી જ્યારે આ ગામ વચ્ચે મરસ્ય લેવાતા હતા ને ત્યારે કહે છે મારી વિને છેડું
પાછલી પેઢીની વાત નથી કરતો, પણ આ મારાથી માંડીને તમારી બધાની વાત કરું છું કે હજી આ જીવોમાં તો થોડી ઘણી લાગણી છે. આ પાછળની પેઢીમાં તો એક અમારા કવિએ ખૂબ સરસ એક રચના બનાવી છે. એ મતલબીથી ભર્યો છે આ સંસાર ને, તમે નજર નાખી દો ને મારા યાર. એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે. એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે. મતલબીથી ભર્યો છે આ સંસાર ને, જરા નજર નાખી લો ને એકવાર ને. જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે. જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે. આવી બધી વાતો છે. એટલા માટે સંતોએ કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે કે હું કરતો હાલી નીકળમાં હું પદમાં નથી કઈ હારું. આ શેર નો લાડવો તારો ને બાકી બધું પર ભારું. એટલા માટે અમારા કવિએ કહ્યું છે ને, એ જાણે મારું મકાન કર્યા રંગને રોગા. જાણી લીધું છે એ લીધું છે હે જાણી લીધું છે કાયમ વેચાણ તારે રેવું ભાડાના મકાનમાં. હે જાણી લીધું છે કાયમ વેચાણ તારે રેવું ભાડાના મકાનમાં. જીવતાને કરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. હે તારે રેવું ભાડાના મકાનમાં.
શરીર રૂપી મકાનની વાત કરી છે. એટલા માટે સંતો કહે છે અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે તમે જ્યારે આવ્યા ને ત્યારે ખાલી હાથે આવ્યા હતા અને જવાના છો ને તોય ખાલી હાથે જવાના છો. ત્યારે સંતોએ કહ્યું છે કે ભગવાનનું ભજન કરશો ને તમારું જે કર્મ સત્કર્મ હશે ને એ સત્કર્મ જ તમારી હારે આવવાનું છે સાહેબ. જાણે મારું મકાન કર્યા એને રંગને રોગાન. કેવા રંગને રોગાન કર્યા તમે જુઓ તો કેવા ધોળા વાળ હોય આ મારી દાઢી જેવા ધોળા હોય ને એને કાળા કરાવે અને લાલી લિપસ્ટિક ની તો પથારી ફેરવી નાખે. લાલી ની લિપસ્ટિક ની તો પથારી ફેરવી નાખે. બેનો બહુ હસવું આવશે. અને પછી બરાબર નો જેઠ મહિનાનો તાપ પડતો હોય ને કાકા, બરાબર જેઠ મહિનાનો તાપ પડતો હોય અને હેથકના પરસેવાના રેલા ઉતરે ને એટલે ચૂંટણીનું ફાટી ગયેલું બોર્ડ હોય ને એવા એમના ડોળ દેખાય. એ જાણે મારું મકાન કર્યા રંગને રોગાન. એ જાણે લીધું છે લીધું છે લીધું છે લીધું છે કાયમ રે તારે હું ભાડાના મકાનમાં તારે હું ભાડાના મકાનમાં. એમને આપણે ચાન્સ આપવાનો છે એટલે હવે છેલ્લે હું મોર બોલાવી અને પછી મારી વાણીને વિરામ આપું. વળી બીજા રાઉન્ડમાં પછી મોજ કરીશું. પણ મારા ગામેલાનો હાફરે એ ઓલી આવી હાડેલી. ત્યારે કહે છે કે ઘન ઘોર જરે તહુવર ઘન ઘોર જરે તહુવર મારું મન મોર બની થન
આ હું તમે આપણે બધા હું કામ આયા છીએ અહીં તો નાસ્તો કરવા આયા છીએ ભલા માણસ આટલો બધો માનવ મેરામણ બેઠો હોય અને તમને જે બોલવામાં પાપ લાગે ને તો હું લેતો જઈશ મારી હારે જે બોલતા નથી અને એમાં આટલો બધો આવડો આટલો મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ બેઠો હોય જેનો પડકાર કેવો થાય જેમ 4 દિવસ પહેલા ધરતી ધ્રુજી ગઈ હતી ને એમ શેવાળા આખું ધ્રુજી જાય કે ફરી આવ્યો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી નિર્વાણ હંસની